છેલ્લા 2 દિવસમાં સીપી સાહેબે જે જાહેરનામું બહાર પાડ્યું છે એની અંદર ઘણી બધી રિક્ષાઓ જમા લીધી છે। એમાં અમે નીતિ નિયમમાં માનવાવાળા છીએ, જેનો ગુનો હોય તો એને દંડ ફટકારે અથવા તો જે કંઈ કાર્યવાહી કરવાની કરે। પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હતા, તમને પુરાવા સાથે કહું, એમની પાસે લાયસન્સ હતા તો અંદર લખ્યું છે લાયસન્સ નહોતું, ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હતા તો કે ડોક્યુમેન્ટ નથી, એમ કેમ પ્રકારે એ લોકોને ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને એવા રિક્ષા ચાલકોને દંડવામાં આવ્યા છે। 50%થી પણ વધારે આવા રિક્ષા ચાલકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે। ત્યારે આ નિયમનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। અમારી ડિમાન્ડ પૂરી નહીં થાય તો અમે આગળ જતા અમારી કમિટી અને જે ગુજરાત રાજ્યના જેટલા યુનિયન છે આ બધા ભેગા મળીને એક બેઠક કરીશું અને બેઠકની અંદર જે નિર્ણય આવશે એ અમે મીડિયા સામે અમે બતાવીશું।